ગાયનું ધણ ધીમે 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 જાય ને અમારા રાજા આપા કેમ છે મજામાં બાપા? કેટલા વર્ષ છે તમારે? 90 વર્ષ. 90 વર્ષ થઈ ગયા? સોનુના માથામાં મારું જલમ. આ તમે આ બેહું સારવાને જાઓ ગાયું ને હાવજુ બાવજુ ને આવે તો શું કરો? ઉભા રહે પછી બકરા આવડા છે રબારી સારે. હા આ તો મોટો માલ. ગોર લઈને બેઠી ને ગોરા સીબડા ભૂહીને ખાઈ. આ તો ગોર સીબડા ભૂહીને ખાવાનું હોય. પેલા તું ખાઈ લે, તારા મોઢામાં જે ભર્યું ને પેલા તું ખાઈ લે. હું દવાખાને નથી ગયો. દવાખાને નો છે. આ પેલા ડોહીલા છે ને એ ટૂંકમાં જડીબુટ્ટી ખાઈને જીવતા થઈ ગયા. આ બેન છે ને એને મારા મમ્મી છે ને નાનપણના બેનપણી છે. રેડી? ચોમાહાના 4 મહિના જોવા મળે ભાઈ આ માણસ. ઉનાળ ની મળે. ખડની ભારી લાકડી લઈને આવતા. નટણ બાયુને કીધું કે ભાઈ વાડીએથી ઓલી ખડની મોટલી લઈને આવું તો જાય. ખડિયા નીરે એમ નથી. નીરે નહીં. તું હવારની વાત છે મને કે આવું પરેશભાઈ આવું કયું જા કે એ મને નથી ખબર. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે તો લોકો મજામાં જશે? પેલા દોદાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દઈએ. સવારનો પણ નાહી ધોઈ ફ્રેશ થઈ ગયા છે અને ધીમે ધીમે હળવે સૂર્યનારાયણ ભગવાન એના રથ ઉપર આરોટ થઈને નીકળી ગયા છે. આ પૃથ્વીનું ભ્રમણ કરવા માટે થઈને, હું ભ્રમણ કરવા માટે થઈને નીકળી ગયું છે મારા દૂધનું પેમેન્ટ દેવા માટે થઈને. તો ચાલો મારે જવાનું છે ગીરની અંદર પેમેન્ટ કરવા, પણ એ પહેલાં ભારતી જય દ્વારકાધીશ, જય મા મોગલ. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે બધાને. બસ આ વાતાવરણ એવું થઈ ગયું ને એટલે બધા માંદા પડવા કી ગયા. આજે ભાઈ શનિવાર છે ને અમારા આ બેનને એકને સ્કૂલે જવાનું છે, કારણ કે નાનું બચ્ચું મારું છે એ થોડુંક બીમાર પડી ગયા છે. સાંજને થોડો ઘણો તાવ આવી ગયો તો એને ન જવા દેતી સ્કૂલે. હોતી ભલે હોવા દે અને દીદીને એકને બાપુજી ભેગી મોકલી દીધી. રેડી? હા, દીદી ભણવા જવાનું છે ને. રેડી? હાલો તો ભાઈ હવે છે ને ફેમિલી જાય છે ભણવા, ભાઈ જશે એને ભેગા વહી જશે ને મારે જવાનું છે ગાંડી ગીરની અંદર પેમેન્ટ દેવા. ચાલો તો જાય. લેસ એક ભાઈ હું ટીમ કહેતો ને કે લેસ સી, તો કે પરેશભાઈ લેસ સી નો કહેતા લેસ ગો કહેજો. અમારું માન રાખી દો. હાલો લેસ ગો જાય. ફેમિલી પહોંચી ગયા છે ગીર વિસ્તારમાં. અટડભાઈ પેમેન્ટ થઈ ગયું. ગાયનું ધણ ધીમે ધીમે જાય ને અમારા રાજા આપા કેમ છે મજામાં બાપા? આનંદ. સારું ને? હારું. સારું થઈ ગયું બાપા? હમણાં મજા નહોતી હતી? ભાઈ મને કોઈ જ વાંધો નથી. હા, હમણાં ઓલે વખતે તો કીધું હતું કે મને ટૂંકમાં મજા નથી, પેટમાં દુખે ને માથું કેવું દુખતું. માથું દુખતું હતું. બાકી તો ભાઈ અમારા રાજા આપા કઈ ઘટે નહીં ભાઈ. અમારા હું દવાખાને નથી ગયો. દવાખાને નો છે. આ પેલા ડોહીલા છે ને એ ટૂંકમાં જડીબુટ્ટી ખાઈને જીવતા થઈ ગયા રાજા આપા. હવે દવાઈ એના પેલા એવું ક્યાં કઈ હતું નહીં ભાઈ. રાજા આપા છે ને મારા ખાસ ભાઈ બંધ છે ને હું આ ટૂંકમાં ગાંડી ગીરની અંદર પેમેન્ટ કરવા આવું ને રાજા આપા ભેહું સારતા હોય. ચોમાહાને 4 મહિના જોવા મળે ભાઈ આ માણસ. ઉનાળ ની મળે. ઉનાળે નો મળો ને ઉનાળે ઘેર રજા. હે શું કે રજા? બાકી તો બધી શાંતિ ને? શાંતિ. હે શાંતિ. કેટલા વર્ષ છે તમારે? 90 વર્ષ. 90 વર્ષ થઈ ગયા? સોનુના માથામાં મારું જલમ. આ તમે આ બેહું સારવાને જાઓ ગાયું ને હાવજુ બાવજુ ને આવે તો શું કરો? ઉભા રહે પછી બકરા આવડા છે રબારી સારે. હા, આ તો મોટો માલ. બરાબર. તમે આમ બીવ ને હમે હવાજ બવાજ આવી ગયો ઈ તો બીક તો લાગે પણ છાતી તો આમ છાતી છત્રી ના બા લાકડી સી તમારો રચ્છેર જ હોય કા? કેટલા વાગે બસ આવો રિટર્ન? ભાઈ હું બપોરે આવતો. બપોરે આવતા રહો. તમારો ભાઈ રાજા આપા છે ને બપોર લગી જાય ટૂંકમાં. હવે એવડી ઉંમરે 90 વરલે વિચાર કરો. 90 વરહે ભાઈ અડીખમ આવી ભા અને બેહું સારવા જાય. કારણ કે પેલાનું બધી ખાવાનું ખોરાક સારો હતો ને બાપા. બાપા ગરીબાઈ હતી, કઈ ખોરાક નતો પણ શરીર સુંદર. આમ તલના તેલ ને માંડવી ના એ બધી ખાતા ને. આ તેલ એક જ નામ જ નહીં. તેલ નું ભાઈ તેલ. હા, આ તેલ આવે ને આ તેલ આવે ને ઈ તેલ નતા. પેલાના જમાનામાં તમારે કેવું હતું આમ ટૂંકમાં આવું બધું તો કઈ હતું નહીં ને? અત્યારે આધુનિક મોટરસાઇકલ કઈ હતું જ નહીં. ખડની ભારી લાકડી લઈને આવતા. મોટરસાઇકલ જોડવે ને અટાણે બાયુને કીધું એ તો શું થાય? કરે નહીં કામ. હે કરે કોઈ અટાણે એમની રજા પર અટાણે કોક ની બાયુને કીધું ખડની મોટલી લઈને આવવાનું છે તો અડધી ગાવ સેટું. હા, એટલે અડધે ગામ સેટું ને અટાણે બાયુને કીધું કે ભાઈ વાડીએથી ઓલી ખડની મોટલી લઈને આવું તો જાય. ખડિયા નીરે એમ નથી. નીરે નહીં ને ઓલો દુકાળ પડ્યો તો ઓલા મુડિયા ને ખવરાતા. મારી દાદી વાત કરતા હતી એમાં તમે બેહુન હસેવી એટલે દુકાન માંથી વાત કરી. આ બેહુન ને ગાયું હસેવી અઘરું પડી. હે ફરે ગયા તા ગીરમાં રસુલ પર ભાંડામાં ઉતારે તા કઈ થતું કઈ ન થતું. અટાણે બધી આ બધી જમાનો ઓલો થઈ ગયો. હે ને આ બધી ને શું ખબર પડે અટાણે? હે બધાને ખબર છે. મોટરસાઇકલ ફેરવીને મજા કરવી કા?
ભેટ આવી ગયો તો ફેરવે સમય આવી ગયો, સમય ને માનશે. શું કે રજા ભાઈ? આવી ગયો તો ફેરવે કે એ મજૂરી કરતા હતા. હા ભાઈ, બધી મજૂરી કરતા હતા. તો તમારી ભેહુનું ખાંડુનું ધડ જો કે આમ એક નાડાવા સેટું હોય ગયો રજા આપા. હું દેખું ઓછો. હે રાજા આપા દેખ્યું છો? હાલો તો રાજા આપા જય માતાજી મેળ્યા પછી હાલો હો. હા જય માતા. ભાઈ મારા ખાસ ભાઈબંધ છે ને રાજા આપા પર એક છે ને મિત્ર તો થઈ ગયા, અહીંથી નીકળ્યો એટલે મારા રાજા આપા રે મુલાકાત કરવી જ પડી. માલે જ ને રાજા આપા જીવતા છે ચાલે કે મળશું કા. હાલો તો જય માતાજી બાપા. જય માતા. હાલો ભાઈ, તો હવે છે ને જાય સીધા ઘરે ને મળીએ ઘરે. તો ફેમિલી પહોંચી ગયા છે ઘરે ને અત્યારે છે ને ભાઈ ઘરમાં જરાય મને મજા નથી આવતી, કારણ કે મારી માં નથી ને એટલે મારી માં વિના મને જરાય મજા નથી આવતી. અને ભાઈ હું કાલે મોલમાંથી જે ધાણી લેતો આવ્યો ને પોપકોર્ન, એ અત્યારે થાય છે અડધો કિલોના 2 પેકેટ લીધા. આપણે 1 કિલો લીધી છે તો થઈ જાય કે અત્યારે થઈ જશે. હળદર મીઠું ચટણી બધું નાખી દે. રેડી? આદુ બધું તમારે હોય નહીં. હા ભાઈ, આજ છે ને હેતીબેન ની દાદી બહુ હિમરા, બહુ એટલે બહુ. કારણ કે પછી છે ને આજે શનિવાર હતો તો પછી શનિવારે બપોર લગી ભણી લીધું, રવિવાર રોકાયા ને સોમવારે પાછા આવતા. સોમવાર પાછો આવતો. વાહ, શું વાત કરો છો! વાહ 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 વાહ. બેન તમને સારું છું કે અમારા આ છોડીને સંદા તાવ આવી ગયો તો હવે સારું થઈ ગયું. એને છે ને આગળ ભાઈ ઉપર ચડીને માં પછી મેં આમ કરીને હઉ કરીને બીરા દીધી ને એટલે એને પેટમાં ધ્રુજાણી સડી ગઈ. કા તેલ થઈ ગયું. હાલ ભાઈ પેલા ધાણિયું કરી લઈ પછી આપણે ખાઈ. હાલ પોપકોર્ન બની ગયા છે. વાહ ભાઈ વાહ. ચાલો કાવ્યા બેન, હેતી બેન તાર નથી ખાવી? હાલો જો ભાઈ આવી રીતના છે ને મસ્ત ના પોપકોર્ન થઈ જાય. તમે લોકો પણ છે ને જજો. હા બસ હાલો પેલા નાસ્તો કરી લ્યો. અમે જે મકાઈ લઈને આવીએ છીએ ને આપણે પોપકોર્ન ની, એ ટૂંકમાં આવી રીતના થાય. એમાં શું કરવાનું હોય, કઈ રીતના કરવાની કહી દો જરા. મીઠું હળદર નાખીને પછી મેં ધાણી નાખી દે એટલે ફટાફટ ફૂટવા માંડી જાય. રેડી? હાલો ભાઈ આવી જશે. હાલો ફેમિલી પણ તમારે પણ નાસ્તો કરવો હોય. નાસ્તો કરી લીધો ભાઈ, બહુ મજા આવી ગઈ છે ને. અત્યારે હવે જો અમારા એક ભાઈ પણ આવી ગયા નાસ્તો કરો. ઓહો આદેશભાઈ આવી ગયા. આદેશભાઈ કેમ છે? મજામાં ભાઈ? ગોર લઈને બેઠી ને ગોરા સીબડા ભૂહીને ખાઈ. આથી ગોર સીબડા ભૂહીને ખાવાનું હોય. પેલા તું ખાઈ લે, તારા મોઢામાં જે ભર્યું ને પેલા તું ખાઈ લે. ખવાઈ ગયું. હા હવે બોલ. ઘરમાં સીબડામાં ગોર ભૂહીને ઘરમાં સીબડામાં એમને હેરખું બોલ. આથી હેરખું તો બોલું. સીબડામાં ગોર ભૂહીને પછી ખાવાનું હોય. તો ભાઈ તમે લોકો મને જરા કમેન્ટ કરીને કહેજો કે શું ખરેખર સીબડાની અંદર ગર ભૂહીને ખાવાનું હોય કે નહીં. હવે પાકી ગયેલ સીબડું હોય એટલે આપણે તો નથી ખાતા કોઈ દી, પણ આ એમ કહી ગયો હોય. થઈ ગયા બેન રેડી? કમ્પ્લીટ? હાલો તો ભાઈ શું ભાઈ શું કરે? થઈ ગયા કે રેડી બધી કમ્પ્લીટલી? તો ભાઈ મારા મમ્મી તમને લોકોને ખબર છે 3 આજ ત્રીજો દિવસ આવ્યો છે. ભાઈને ઘરે ગયા છે તો મારે જવું છે ભાઈને ઘરે. આ માતાજીને મૂકવા 2 દિવસ રજા છે, મારે જવાનું છે ભાઈના ઘરે. તો મમ્મી પણ ત્યાં છે, મમ્મી સાથે પણ વાત કરું. ચાલો જાય ભાઈના ઘરે મળીએ. ભાઈને ઘરે જઈએ. Our hearts beat to the city streets. We began to feel the fire. પહોંચી ગયા છે મારા ભાઈના ઘરે ને આ ઢીંગલીને મારે બહુ મજા નથી. હું છું બેન? તાવ આવ્યો? તાવ આવ્યો મતી કાને? તાવ આવ્યો? મમ્મી જય દ્વારકાધીશ, જય માં મોગલ. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે બધાને જાજાથી જય શ્રી કૃષ્ણ. જો વાહ લોક પીગો મારી. તો મારી મમ્મી છે ને બહુ ખુશ છે. શું કરવા? કારણ કે આ બેન છે ને એને મારા મમ્મી છે ને નાનપણના બેનપણી છે. રેડી? અને એને મારા મમ્મી ક્યાં મમ્મી ઓલા હાથમાં લખાયું હતું એ સમયની માલિકા મારા મમ્મી જો હાથમાં લખાયું હતું છે રામીબેન, રેખાબેન. ઈ આ જ રેખાબેન કે મારા મમ્મીના બેનપણી. હે મજા આવી ગઈ ને તમારા બેનપણીને મળીને? ખબર પડી દાદા આવ્યા તરત. ભાઈ એ લોકો વેરાવળ કેમ છું? મજામાં ને બધા? શું કે તમને તો મજામાં ને? એટલે તમને અહીં ઢુકડું છે એટલે તમારે આવવું બે ને. તમારે ન્યા નથી આવવું આવડે એવું કરવાનું છે? હે મમ્મી અહીંયા જ આવવાનું છે, ન્યા નથી આવવાનું? ફાઈનલ ને? હાલો તો હવે મમ્મી હવે અમે જઈએ, કારણ કે અહીંયા ઘેર પર કામ છે. ભારતી એકલી છે પાછી. હાલો દીકા તાતા કરી દે બાપજીને, તાતા કરી દે. હાલો ફેમિલી તો હવે થાય છે આપણે મોડું જવું છે ઘરે. તો જઈએ ઘરે ને મળીએ આપણે ઘરે જઈને. તો ફેમિલી પહોંચી ગયા છે ઘરે ને. ઘરે આવીને જોયું તો રામવાળા એલા તું હવારની વાત છે મને કે આવું પરેશભાઈ આવું કયું જા કે અહીં મને નથી ખબર પડતી. કામ હતું યાર, બહુ અઘરું કામ હતું એટલે વાસ થાકી જાય, બધી દુખે મને.
હા શું બોલે તો બાપા એટલી બધી કટકરી થાય. કાલે રામભાઈ ને ફેમિલી હું રાતના 12 વાગે દવાખાને લઈને જોઈને ગેસ થઈ ગયો હતો ને એટલે કા હું કે એનું રિઝલ્ટ શું કે કેવું છે નહીં અત્યારે આજ નથી વાંધો એટલો. હા. નહીં, મને એમ છું કે આજ કંઈક હેલ્ધી છે ને મગજમાં કંઈક કોઈ વિચાર નથી આવતા અને કંઈક સારું દે. તને મગજની અંદર બહુ વિચાર આવે તો ભાઈ અમે છે ને અત્યારે એક રીલ્સ શૂટ કરતા હતા મસ્ત મજાની કોમેડી રીલ્સ શૂટ કરીએ છીએ ને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો ન કર્યું તો બે ભાઈની આઈડી મેન્શન કરી દી ફોલો કરી લેજો ઇન્સ્ટાગ્રામ પેજને ડેલી છે ને આમ તમે તારે લાકડા જેવા કરી દેવાના છે બધા ખોરીફાત આઈડિયાથી તમને ધૂમ મચાવી દેવાના છે પણ તમે કોમેન્ટમાં કંઈક નવું નવું લખતા રહો તો અમને થોડુંક આમ મોટિવેશન મળે. તો આ જે કેબલ આમ તમે ફેરવે ને 2000 રૂપિયાનું છે મળાઈ જાય ને તો એટલે એને હનુમાન પણ પૂછડાને જેમ ફેરવાનું બંધ કર્યું અરે આપણે હપ્તે હપ્તે તો પાછું તને એવું લાગે કે હું ભેહનું પૂછડું છે તો આમ ફેરવા માંડી ગયો તો આમ આમ ગઈને બહેને ફેરવી આને ફેરવવાનું ગણામાં અરે આપણે હપ્તે હપ્તે લઈ લઉં ખબર. હાલો ફેમિલી તો હવે છે ને સમય થઈ ગયો છે જમવાનું જમી લે યાર હા તમે તારે જમી લો હું મારા ઘેર જમવાનું બની ગયું છે. પેમની તને આ કે વાંધો છે આ ઘર નથી મારું કઈ વાંધો નહીં પણ હું છે ને બધી તમને ખબર છે ને કે મોરું ને તીખું ને આ હા ભાઈ ને 32 જાતના ભોજન નીતિ ને મમ્મીને જ ખબર હાલો ફેમિલી આજનો વિડીયો અહીં લગી વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મા મોગલ રાધે રાધે બાય.